નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. ખેડૂતો એમને મળતો ભાવ, એના પોષણક્ષમ ભાવ મળે છે કે કેમ નહીં, હંમેશા વિવાદિત રહ્યું છે. પણ છતાંય આપણે વર્ષોથી જોઈશું તો 1947માં આપણે આઝાદ થયા, 2023માં આપણે જ્યારે આઝાદીનો અમૃતકાળ મનાવ્યો, તો એટલા સમય સુધી આપણા બાપ દાદાઓ બીજા વ્યવસાયમાં જે કમાતા હતા 47માં અને 23માં, એમાં જમીન આસમાનનો ફરક આવ્યો છે. પણ ખેડૂતની જણસના ભાવ એને જે મળતા હતા એની અંદર એટલો બધો ફરક નથી આવ્યો. અને એટલે જ સ્વામિનાથન થી લઈને કેટલાય નિષ્ણાંતો એવા આવ્યા કે જેમણે અલગ અલગ રિપોર્ટ્સ આપ્યા. એમણે હંમેશા એ દિશા પર ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો કે આ દેશનો અન્નદાતા, એને આપણે કહીએ છીએ અન્નદાતા, પણ એનું પોષણ નથી થઈ રહ્યું, શોષણ થાય છે. એના વિશે વિચાર કરવો પડશે. દરેક સરકારોએ દાવા કર્યા કે અમે કલ્યાણ કરી નાખ્યું છે, પણ ખેડૂતને જઈને પૂછ્યું તો દરેક સરકારમાં એણે કહ્યું કે નહીં, હું પ્રતાડિત છું, હું પરેશાન છું અને મને મારી જણસના ભાવ જોઈએ છે. એક એવો વેપારી કે જે કહે છે કે મારી પ્રોડક્ટનો ભાવ બજાર નક્કી કરે છે, તો એ બજારે એટલું તો હંમેશા રાખવું પડશે કે મને ઉત્પાદનમાં કેટલો ખર્ચ થયો છે એ જોઈને ભાવ મળવા જોઈએ. દરેક વસ્તુમાં ટેકાના ભાવ શક્ય નથી અને એટલા જ માટે ડુંગળીથી લઈને અનેક ભાવો એવા છે કે જો ભાવ વધે તો મિડલ ક્લાસ રડે છે અને એટલા ઘટી જાય છે કે ખેડૂત રડે છે. રડાવાનું નથી છોડતી, રાજનીતિ નથી રડતી. અને એટલા જ માટે ચર્ચા કરવી છે એમની સાથે. શૈલેષ પરમાર ભારતીય જનતા પાર્ટીના નેતા, ચિમનભાઈ કોંગ્રેસના નેતા જોડાયા છે. શૈલેષભાઈ, રાજનીતિએ નથી રડાવ્યા અને જ્યારે રડાવ્યા છે તો સરકારો ગઈ છે ડુંગળીએ, એટલો ઇતિહાસ આપણો બહુ જ મહત્વનો રહ્યો છે. પણ આટલું બધું થયું હોવા છતાં પણ 2024માં આવક ડબલ થઈ ગઈ, 22માં ડબલ થઈ ગઈ હોવા છતાં પણ ખેડૂતો શું કામ એવું કહે છે કે અમે પ્રતાડિત છીએ, અમે પરેશાન થઈએ છીએ અને અમને ભાવ નથી મળી રહ્યા જણસના? દેવાંશીજી, જમાવટના માધ્યમથી મારે પ્રથમ તો જે બજેટ આ વખતે રજૂ કર્યું છે અને એમાં જે કૃષિ અને ખેડૂત માટેનું બજેટ રજૂ કર્યું છે એમાં કૃષિ અને ખેડૂતોને ખૂબ વધારે લાભ થાય એના માટે કિસાન સૂર્યોદય યોજનામાં પણ 1570 કરોડની જોગવાઈ કરી છે. માટે અભિનંદન આપું છું રાજ્ય સરકારને. બીજું રહ્યા ખેડૂતોની જણસના ભાવ. આજે અમે પણ ખેડૂતના દીકરા છીએ. અમને પણ, અને અમારા વિસ્તારમાં, અમે ગાંડી ગીરના કાંઠેથી આવીએ છીએ, અમારા વિસ્તારમાં પણ ડુંગળી, લસણ અને જીરુંનું વાવેતર થાય છે. મગફળી ને કપાસનું પણ વાવેતર થાય છે. એટલે જે ડુંગળીના ભાવ રડાવે છે એ વાત સર્વસામાન્ય અત્યારે બની છે. પણ ડુંગળી જે છે અને લસણ જે છે એના માટે કોલ્ડ સ્ટોરેજ, અને અત્યારે પેલા મેળા હતા, મેળામાં ડુંગળીઓ રાખતા. એટલે ડુંગળી જે છે એ જયારે પાકે ને તો થોડીક ડુંગળી લઈએ અને પછી ન લઈએ એવું ન થાય. ડુંગળીના ભાવો જે છે એ એક શાકભાજીનો પ્રકાર છે. એને જયારે કાઢવી હોય ને ત્યારે એક સાથે જ કાઢી દેવી પડે, અને કાઢ્યા પછી એનો સંગ્રહ કરવો એ અશક્ય તો ન કહી શકાય, પણ ખૂબ મુશ્કેલ છે. સરકાર કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા, કોલ્ડ સ્ટોરેજ માટે ઇન્સેન્ટિવ, જે કાંઈ સબસિડી આપવાની હોય એ પણ આપે છે. પરંતુ ડુંગળીના ભાવ, માનો કે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં જે પ્રકારની ડુંગળી અત્યારે થાય છે ને, ડુંગળી આપણે વિદેશમાં પણ મોકલીએ છીએ પ્રોસેસિંગ કરી. પણ જ્યારે ડુંગળી બધાને ખબર પડી કે હવે તાપમાનમાં વધારો થવાનો છે, એવી વાત આવી, એટલે તાપમાનમાં વધારો થાય એટલે ડુંગળી ઝડપથી બગડી જાય ને એની જે તીવ્ર વાસ છે એના કારણે ખેડૂત ખેતરમાં પણ રાખી નથી શકતો અને સ્ટોરેજ પણ નથી કરી શકતો. એટલે એક સાથે ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠાની જે બાબત છે એ લાગુ પડે છે. તમે કહ્યું એમ બધા જ માટે એમએસપી એટલે કે ટેકાના ભાવો શક્ય નથી. એટલે માનો કે મગફળીના ટેકાના ભાવ આપણે 1150 આપ્યા છે, કપાસના ટેકાના ભાવ જે 1010 રૂપિયા આપ્યા છે, એના કરતા પણ ખેડૂતોને કપાસના ભાવો અત્યારે વધારે મળી રહ્યા છે. 1600 થી 1700 રૂપિયા આજના ભાવો છે એ પણ આપણે જોઈએ છીએ. મારા પપ્પા ગઈકાલે કપાસ માટે ગયા હતા એટલે મને ખબર છે ને, અમે કપાસ વાવ્યો છે. પરંતુ ખેડૂતોને ટેકાના ભાવ એટલે કે એમએસપી રિવાઇઝ કરવાનું કામ કોઈએ કર્યું હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. અને ટેકાના ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇસ કોઈ આપી હોય તો એ નરેન્દ્રભાઈ મોદી આપી છે, એટલા માટે કે આત્મનિર્ભર બને ખેડૂત. પણ એ જે 5 ટ્રિલિયન ઇકોનોમી છે એમાં ખેડૂતોનો ક્યાંક હિસ્સો રહે, એટલે આત્મનિર્ભર ભારત જે આપણે સૂત્ર આપ્યું છે. અને સ્વામિનાથન કમિટીની જે ભલામણો છે એમાં પ્રથમ કોઈ ભલામણ હોય તો એ C2+15 પ્રમાણે ખેડૂતને પોતાની જણસના ટેકાના ભાવે ખરીદી કરવાની વાત સ્વામિનાથન કમિટીમાં કરી છે. એ સ્વામિનાથન કમિટીની ભલામણ પણ આ સરકારે, ડબલ એન્જિનની સરકારે ગ્રાહ્ય રાખી છે. એ પણ હું ડંકાની ચોટ ઉપર કહી શકું છું. ઓકે, ચિમનભાઈ, એમણે આખી વ્યવસ્થા વર્ણવી અને એક વાત સાથે સહમત થવું પડે કે ખેડૂતો એક સાથે કાઢવા માટે નીકળ્યા ડુંગળી.
પણ એ પરિસ્થિતિમાં કે જ્યારે ખેડૂત પોતે સંગ્રહી શકવા માટે સક્ષમ નથી, તો આપણી પાસે ઘણી બધી વ્યવસ્થાઓ છે જેનો સરકારે 2020ના બજેટમાં, ઇવન 19માં પણ દાવો કર્યો હતો. જ્યારે 19માં મધ્યવર્તી બજેટ આવ્યું, એના પછી 2020માં જ્યારે ફૂલ બજેટ આવ્યું, ત્યારે સરકારે કહ્યું હતું કે અમે એવી વ્યવસ્થા કરીએ છીએ કે ખેડૂત જ્યારે કાઢે છે તો અમે એની પાસેથી લઈએ વ્યવસ્થિત અને એને સંગ્રહી રાખીએ. અને એ બધી જ પ્રોડક્ટ્સ, એની અંદર શાકભાજીનો પણ ઉલ્લેખ હતો કે એ બધી જ વસ્તુ કે જેનો જો ભાવ ન મળે તો ખેડૂત હેરાન થઈ જતો હોય છે, કેમ કે ઇન્વેસ્ટ વધારે કરે છે, એ જ્યારે કાઢવા જાય છે તો એને ભાવ નથી મળતો. તો આ બધા જ દાવા જે તે સમયે સરકાર કરી ચૂકી છે. કે પ્રશ્ન કહી રહ્યા છે શૈલેષભાઈ, પ્રશ્ન તો સરકારને પણ ખબર છે, ખેડૂતને પણ ખબર છે, એના સોલ્યુશન પર કેમ વિચાર ન થયો કે વાત ન થઈ? દેવાંશી, હું આપને વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટી અગાઉ જ્યારે ખેડૂતો માટેના 3 કાયદાઓ લાવી હતી ત્યારે પણ એમણે કહ્યું હતું કે અમે ટેકાના ભાવે ખરીદી કરીશું અને જે પણ ખેડૂતની જણસ થશે એને ટેકાના ભાવે લઈશું. એમાં શાકભાજીનો પણ એમણે ઉલ્લેખ કર્યો હતો. તો આજના દિવસે સરકાર કેમ એવું ન કરી શકે? કેમ ડુંગળી સરકાર પોતાના કોલ્ડ સ્ટોરેજ કે ગમે ત્યાં રાખી અને કેમ ટેકાના ભાવે ખેડૂત પાસેથી ખરીદી ન કરી શકે? કેમ કે ભવિષ્યમાં એની માંગ ઊભી થવાની જ છે. તો સરકારે લઈ અને કદાચ માની લો કે સરકાર ખરીદે અને ખોટ જાય તો એ સરકાર છે અને ખેડૂતોને મરવા ન દેવાય. એટલા માટે કે અત્યારે જે રીતે વીજળી મોંઘી છે, જે રીતે ખાતર મોંઘું છે, જે રીતે મજૂરી મોંઘી છે અને જે રીતે આ જીવજંતુઓને એનો ત્રાસ જે હોય છે એના લીધે ઘણીવાર પાક નિષ્ફળ જાય છે. તો આવામાં જ્યારે ખેડૂતે કાળી મજૂરી કરીને આ ઉત્પાદન કર્યું હોય અને એનું ઉત્પાદન જો પાણીના ભાવે જતું હોય તો ચોક્કસથી સરકારે જેને અગાઉ વચનો આપ્યા છે એ પૂરા કરવા જોઈએ. અને શાકભાજીને પણ ટેકાના ભાવમાં જે શાકભાજી એવી હોય કે જે એકદમ ઝડપથી બગડી ન જતી હોય એવી શાકભાજીને પણ એમણે લઈ અને સરકારે કરવું જોઈએ. કેમ કે ઓવરઓલ પ્રજા જે છે અથવા તો ખેડૂત છે એ આધાર કોની પર રાખે છે? સરકાર ઉપર. અને સરકારે એના માટે વિચારવું જ જોઈએ. સરકાર જો ઘણી બધી બીજી બાબતોમાં વિચારતી હોય તો આમાં પણ વિચારવું જોઈએ અને ખેડૂતોને સારા ભાવ મળે. અને અત્યારે કોલ્ડ સ્ટોરેજ એમણે એમના પોતાના જે છે એ સરકારના રાખેલા પણ કોલ્ડ સ્ટોરેજ છે, તો એમાં આ લઈ અને એનો સંગ્રહ કરવો જોઈએ અને પછીથી જે રીતે અપાય એ રીતે આપવું જોઈએ. પણ આજના દિવસે એમણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ એવું મારું માનવું છે સ્પષ્ટપણે. જી શૈલેષભાઈ, 2 રૂપિયે ડુંગળી વેચાતી હોય બહુ ભયાનક પરિસ્થિતિ છે. બીજું કે ખેડૂત સૌથી પહેલું કુદરત પર આધાર રાખે છે, પછી બજાર પર રાખે છે, અને બંને એની સાથે દગો કરે તો એ સરકાર પાસે આવે છે. એ દર બીજી વાતે સરકાર પાસે આવીને હાથ નથી ફેલાવતો. ખેડૂતો માટે એક આપણે જે એક છબી ઊભી કરી છે કે આ તો માંગતો જ રહે છે અને આમને તો કશું ગમે તેટલું આપીએ ઓછું જ પડે છે, તો એ પરસેપ્શન ખોટું છે. એટલા માટે કેમ કે આપણે બધાએ એ વસ્તુ સાથે તમે પણ સહમત હશો કે ખેડૂત ખેતી કરવાનું બંધ કરશે ને બીજા બધા ધંધા જે પ્રોફિટેબલ છે, જ્યાં વધારે નફો છે, એ તરફ જતો રહેશે, તો આપણે ત્યાં ધાન ઉગાવવા વાળો કે પછી શાકભાજી વાળો ખેડૂત નહીં રહે. નહીં બચે સાચી કે વાત. જે ડુંગળી આપણા માટે પકાવતો હશે. કેમ કે ઘણા બધા બહુ જ સારા એવા ધંધા છે કે જે વધારે નફો આપે છે, પણ છતાંય કોઈક છે જે ખેતી કરે છે. એટલા માટે આપણે બધા સર્વાઈવ થઈ શકીએ છીએ અને બહુ જ મોંઘું આપણે દુનિયાની જેમ નથી ખરીદવું પડતું. તો આ બધી પરિસ્થિતિઓથી તમને વાકેફ છો, તમે સમજો છો. તમારા પપ્પા તમે કહ્યું કેમ કપાસના ભાવ માટે ગયા હતા. થોડા દિવસ પહેલા એમએલએ હાર્દિક પટેલ છે વિરમ ગામના, એમણે ફરિયાદ કરવી પડી કે ધક્કા ખવડાવે છે ખેડૂતને, 1000 1500 રૂપિયા દિવસના માથે પડે છે. તો બધી સમસ્યાઓ તમને બધાને ખબર છે, તો શું કામ સમસ્યાઓ પર વાતો કરીને છૂટું પડી જવાનું? સોલ્યુશન લાવો. દેવાંશીબેન, જ્યારે જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે આપણે માનો કે ટેકાના ભાવની વાત હોય કે ખેડૂતને પોતાની જે જણસ છે એનો જે પડતર કિંમત છે એટલે C2+15 એટલે દોઢો ભાવ મળે, એ સ્વામિનાથન કમિટીની ભલામણ છે એ પ્રમાણે કરવું જોઈએ. અને આ સરકાર તો ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે. એટલા માટે તો નેવાના પાણી મોભે ચડાવવા માટે સરદાર સરોવર ડેમના પાણી છેક કચ્છની કાંધી સુધી અને કાઠિયાવાડના ગીર કાંઠા સુધી પહોંચાડ્યા છે. એ કામ અમે કર્યું જ છે. અને આટલું બધું કેનાલ નેટવર્ક અને પાઇપલાઇન નેટવર્ક નાખવાથી ખેડૂતો ત્રણ પ્રકારની ખેતી લેતો થયો છે: શિયાળુ પાક, ઉનાળુ પાક અને ચોમાસુ પાક. એટલે હમણાં પહેલા પ્રશ્નમાં પ્રસ્તાવના બાંધો ત્યાં સુધી ઠીક છે, પણ બીજા પ્રશ્નમાં સીધો જવાબ આપી દો ને. સોલ્યુશન પર વાત કરીએ આપણે. હું સહમત છું તમને. પહેલા પ્રશ્નના જવાબમાં તમે બાંધો પ્રસ્તાવના અને સરકારની સારી ઉપલબ્ધિઓ ગણાવો, ના નથી પાડતી, પણ હાલ આપણે જે પ્રશ્નની વાત કરવા બેઠા છીએ એનો જવાબ તમારે આપવો પડશે.
ને એ જ કહું છું દેવાંશીજી કે ડુંગળીના જે ભાવો છે કે ખેડૂતોને પોષણક્ષમ જે ભાવો મળવા જોઈએ એ દિશામાં સરકાર ચાલે છે. એટલા માટે તો સરકાર ફાર્મ ટુ ફૂડ ની યોજના લાવી છે કે પોતાના ખેતરમાં ફાર્મ જે છે એમાં પાકે એમાંથી જ ફૂડ થાય. માનો કે બટેટા જે છે ખેડૂતે પોતાના ખેતરમાં વાવ્યા તો ચિપ્સ બનાવવાનું કારખાનું એ શેડ ત્યાં ખેતરમાં નાખે એવી કેન્દ્ર સરકારની યોજના છે. કોટન ટુ ક્લોથ એટલે કોટન કપાસ ખેડૂતના ખેતરમાં પાકે તો ત્યાં ક્લોથ બનાવાય, વણાટકામ ત્યાં થાય એ માટે શેડ બનાવવાનું. અને આજે માનો કે આ ડુંગળી છે કે લસણ છે કે આવા જે કંદમૂળના પાકો જે છે શાકભાજીના પ્રકારના તો એના માટે પણ કોલ્ડ સ્ટોરેજ ની વ્યવસ્થા કરેલ છે. કોલ્ડ સ્ટોરેજ માટે આપણે 20-25% જેવું એમને સબસિડી પણ આપીએ છીએ. એમ છતાં પણ ખેડૂતોને ક્યાંય પ્રોબ્લેમ હોય, ખેડૂતોને મુશ્કેલી હોય તો એ જણાવે તો એના માટે અમે તત્પર તૈયાર છે ને. એક જ મિનિટ ખાલી, ખેડૂતોને પ્રોબ્લેમ હોય કે પછી ખેડૂતોને પ્રશ્ન છે, માનો છો તમે? હા, ખેડૂતોને પ્રશ્ન છે એ હું માનું છું. પ્રશ્ન ખેડૂતોને હોય અને ખેડૂતોને પ્રશ્ન છે એ હું માનું છું. તો પછી આટલો, જેમ તમે કહ્યું એમ કે આપણી પાસે કોલ્ડ સ્ટોરેજ છે, આપણી પાસે આટલું બધું છે, પણ હકીકત એ છે કે બટાકા વાવતો ખેડૂત કંપનીને આપે છે, જેમ કે બનાસકાંઠામાં સરસ થાય અને સારા બટાકા એ સારી કંપની સાથે ડીલ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ કરે જ છે. પણ તમે જે કહ્યું કે શેડ રાખવાનો આ તે, એના માટે ખેડૂત પાસે પૈસા જોઈએ. સમૃદ્ધ ખેડૂતો એ કરી શકે છે. એ લોકો બટાકાનું ખેતર હોય ને બાજુમાં ત્યાં ચિપ્સ બનાવતી ફેક્ટરી બી કરી શકે. ઘણું બધું, ટોમેટો છે એ કેચઅપ બનાવવાની ફેક્ટરી કરી દેશે. પણ તમને ખબર છે કે તમે જે વિસ્તારમાંથી આવો છો એટલે અમરેલીની આસપાસના દરેક ખેડૂતો એ કરવા માટે સક્ષમ નથી. એના સિવાયના પંથકોના કેટલાય ખેડૂતો ગુજરાતભરના, એ દરેક ખેડૂત પોતાના જ ખેતરમાં ફેક્ટરી અત્યારે નથી લગાવી શકવાનો. ધીરે ધીરે આપણે એ દિશા તરફ જવું જોઈએ અને એ જવું જોઈએ એ કાલ્પનિક સ્થિતિ છે. પણ એના પહેલા અત્યારે જે પ્રોબ્લેમ છે એને કેમનો સોલ્વ કરશો એમ પૂછું છું. મેં એ સોલ્વ કરવાની દિશામાં પણ ચાલ્યો કે અત્યારે જે ભાવો નથી મળતા એ ટેમ્પરરી નથી મળતા. ડિમાન્ડ અને સપ્લાય, જે માંગ અને પુરવઠાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જેટલી માનો કે એમાં પેલાનો પાક સડી નહીં જાય. હા, માનો કે અત્યારે ભાવ સતત આવા દેવાંશીજી સતત આવા અત્યારે ભાવ નથી મળતા એ સ્વીકારું છું, પરંતુ ટેમ્પરરી એ પ્રોબ્લેમ છે. સતત આવા ભાવો રહેશે એવું નથી. અને બધી જ જગ્યાએ માનો કે અત્યારે મણના ભાવ 70 થી લઈ અને 250 સુધીના ડુંગળીના છે, તો એમાં ક્યાંક વેપારી પણ સંગ્રહખોરી કરતા હશે અથવા વેપારીની ક્યાંય ભૂલ હશે તો એ માટે પણ સરકારની જવાબદારી છે. સરકારને જવાબદારી લોકોએ આપી છે એટલે જવાબદારીનું વહન અમે કરીએ છીએ. ખેડૂતોને ક્યાંય મુશ્કેલી પડે છે તો એપીએમસી સાથે સંકલન કરીને પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરે છે. ક્યાંક ને ક્યાંક વેપારીઓ સાથે બેઠક કરીને પણ સોલ્યુશન કરે છે. ડુંગળીમાંથી માનો કે તમે કહો છો એમ ચિપ્સ બનાવી અને વિદેશમાં જે ડુંગળીનું પ્રોસેસિંગ કરીને ઓનિયનને મોકલે છે એમની સાથે પણ પરામર્શ કરે છે. ને આખરે ખેડૂતોને જે પોતાના પડતર ભાવ કરતા દોઢો ભાવ મળે એ માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આપણા રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી, એમણે પણ થોડા દી પહેલા આ બાબતે અધિકારીઓ સાથે અને વેપારીઓ સાથે પણ બેઠક કરી હતી. એનું પણ સોલ્યુશન આવશે. પણ કોઈ પણ રીતે ખેડૂતોને ભાવ મળે એ દિશામાં ચાલવાનું છે ને આ સરકાર એ દિશામાં ચાલશે. અને આગામી દિવસોમાં જે ખેડૂતોને ભાવ મળવા જોઈએ એવા ભાવ મળે અને ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં આ સરકાર ચાલી રહી છે. બિલકુલ, થેન્ક યુ કે તમે એવું કહ્યું કે એ દિશામાં તમે ચાલી રહ્યા છો ને એવું નથી કહ્યું કે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે ને એમનું કલ્યાણ થઈ ગયું છે ને પ્રશ્નો જ નથી. એટલે થોડા વાસ્તવિક રહ્યા એના માટે આભાર તમારો. પણ ચીમનભાઈ, આ જે પેલા સોલ્યુશનની વાત છે, અલ્ટિમેટલી સરકાર એવું કહી રહી છે કે અમે એવું કરી રહ્યા છીએ, અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. પણ હકીકત એ છે કે આપણે દર વર્ષે, અને માત્ર આ સરકારમાં નહીં, ભૂતકાળની સરકારોથી લઈને આઝાદીથી લઈને અત્યાર સુધીમાં બધાએ કહ્યું કે અમે ખેડૂતો માટે જ છીએ. લોકશાહીની નવી વ્યાખ્યા શૈલેષભાઈએ કરી દીધી કે ખેડૂતોથી ખેડૂતો માટે ને ખેડૂતો દ્વારા ચાલતું શાસન. એટલે એમણે તો નવી વ્યાખ્યા પણ કરી દીધી, પણ એનું કલ્યાણ નથી થઈ શક્યું. એને તકલીફ છે, એને પ્રશ્નો છે, બજાર નક્કી કરે છે ભાવ, અને આ બધું જ જે સોલ્યુશન શૈલેષભાઈ કહી રહ્યા છે થશે ત્યાં સુધીમાં તો મોટા ભાગના ખેડૂતો વેચી દેવાના છે એ પાક. હવે પરિસ્થિતિ એ થશે કે થોડા ટાઈમ પછી શહેરમાં પ્રોબ્લેમ શરૂ થવાના છે કે પેલા મિડલ ક્લાસ માણસો રડશે કે ભાઈ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા ને 70 રૂપિયા 80 રૂપિયા, એટલી હદે કે પાણીપુરી વાળા પેલી કાકડી ને કોબીજ આપે છે ડીશમાં, પણ ડુંગળી નથી આપતા, એટલા મોંઘા થઈ જાય છે ભાવ. એ હદ સુધી થઈ જાય છે. તો બેલેન્સ કેમ નથી જળવાતું? દેવાંશી, આમ અત્યારે જે શૈલેષભાઈ વાત કરી ને એ મને એક નાની વાત એટલા માટે કહેવી પડશે કે પેલી કથા કંઈક ચાલતી હતી ને મહંત ને એક માણસ ભૂખ્યો બિચારો હતો, એને જઈને કીધું કે બાપજી હું બહુ ભૂખ્યો છું ને આનું શું સોલ્યુશન?
તો કે બેટા તું ઉપવાસ રાખ, એનાથી તને સ્વર્ગ મળશે અને એના પછી તારું કાયાનું કલ્યાણ થશે, આ થશે. વાસ્તવિકતા મારે અત્યારે એટલા માટે કહેવી પડે છે કે શૈલેષભાઈની વાત આજે વાસ્તવિકતાની ધરાવ પર નથી. એમની પાસે એ સોલ્યુશન નથી કે આજે ખેડૂતની ડુંગળી 2 રૂપિયે વેચાઈ રહી છે તો અમારી પાસે એની શું યોજના છે, કશું જ નથી. ખાલી હવાઈ વાતોથી કશું થતું નથી. તમે કેમ શૈલેષભાઈ એવું જાહેર નથી કરતા? તમે ખેડૂતના દીકરા છો તો તમે સરકારને કહો, તમારી સરકારને, કે ભાઈ કેમ ટેકાના ભાવે આજે તમે ડુંગળી નહીં ખરીદો? ભલે ડુંગળી નાખી દેવી પડે, ફેંકી દેવી પડે, તો સરકારની જવાબદારી છે, એને લઈ લેવી જોઈએ. સરકારે લઈ લેવી જોઈએ એટલા માટે કે કદાચ ખોટ ખાવી પડે તો સરકાર છે ભાઈ, અને એ ખેડૂતોને ન મરવા દેવાય. સરકાર કદાચ કાલે તમે અત્યારે હવે અમે દેવામાં ડૂબેલા તો છો જ આપણી સરકાર, તો થોડુંક વધારે કદાચ એવું થશે, પણ પ્રજાના હિતની જયારે વાત હોય ત્યારે રાજકારણ નહીં, પણ એને એના હિતમાં શું પગલા લઈ શકાય અને એ પગલા લઈએ તો એમને શું ફાયદો થાય, અથવા તો આજે ખેડૂત એને કાલ સવારે આના લીધે આત્મહત્યા કરવાનો વારો ના આ વિચારવાનું હોય. શૈલેષભાઈ, ફક્ત સુફિયાની સલાહ આપવાથી કશું થતું નથી. સરકારે કહેવું જ પડે કે ડુંગળી છે કે કપાસ છે કે જે પણ છે, જે પણ જણસ છે ખેડૂતની, અમે લઈ લઈશું. ભલે અમારે કદાચ એને ટેકાના ભાવ વધારે આપવા પડે તો આપવા પણ પડે. કેમ કે ઓવરઓલ કોઈ પણ સરકારે કામ કરવાનું છે, પ્રજાના હિત માટે કરવાનું છે. એટલે તમે ખાલી સલાહ આપવાથી કશું નથી થતું શૈલેષભાઈ. તમે સરકારમાં છો, તમારે સરકારને કહેવું જોઈએ. ખેડૂતના દીકરા છો તો તમારે વધારે સ્પષ્ટતાથી કહેવું જોઈએ કે અમારી મુશ્કેલી આ છે અને આનું સોલ્યુશન કેમ નહીં. ખાલી મારો વચ્ચે એક નાનકડો સવાલ છે કે તમે જેમ કહ્યું કે ભાઈ સરકારને ખોટ જાય તો જાય, કે ગમે તે થાય બેલેન્સ કરી દો. તમારી જે રાજ્યોમાં સરકાર છે ત્યાં તમે ક્યાં ડુંગળી જેવા પાકોમાં આપ્યા ટેકાના ભાવ? ના, ચોક્કસથી. હા, બસ હું તમને કહું, છત્તીસગઢ અને રાજસ્થાનની આજે તમને ખબર હોય તો શાકભાજીને પણ અમે ટેકાના ભાવમાં લઈ ગયા છે અને આપ્યા છે. તમારે જોઈતા હોય તો એના આંકડા અત્યારે હાલ મારી પાસે નથી, પણ આપણે શૈલેષભાઈ ને દેવાંશી બેન તમને બંનેને હું પર્સનલી મોકલાવીશ. ટેકાના ભાવ જે આપ્યા છે વ્યવસ્થા કરી છે એવી એટલા માટે. ના, ચોક્કસથી એટલા માટે મારી શું છત્તીસગઢમાં શાકભાજી અને એનું ઉત્પાદન છે, રાજસ્થાનમાં થોડું ઓછું છે, છત્તીસગઢમાં એમાં એની વ્યવસ્થા ગોઠવાયેલી છે અને હું ચોક્કસથી આપને બંનેને પર્સનલી મોકલીશ. જી અચ્છા, ઠીક છે શૈલેષભાઈ. હવે જો છત્તીસગઢમાં વ્યવસ્થા છે કે કેમ નહીં એ જોવું પડશે આપણે, પણ જો ઇન કેસ ત્યાં હોય તો આ પ્રકારના મોડેલ સ્ટેટનો આપણે કેમ ન કરી શકીએ ઉપયોગ? એમ એ આ પર્ટિક્યુલરલી આમાં આપણું સ્ટેટ મોડેલ જ સ્ટેટ છે, આપણે ત્યાં બધું સારું જ છે, પણ છતાંય કશુંક તો ક્યાંક દરેક જગ્યાએ ખૂટતું હોય, દરેકની કોઈ ત્રુટી હોય, તો એ ત્રુટીમાંથી આપણે શીખવું કેમ ન જોઈએ જો ત્યાં ખરેખર કશું હોય તો? હા, દેવાંશીબેન, ચિમનભાઈ વાત કરે છે છત્તીસગઢ ને રાજસ્થાન. જો છત્તીસગઢ ને રાજસ્થાનમાં ડુંગળી ને બધું ટેકાના ભાવે ખરીદતા હોય, લસણ ને, તો અભિનંદન. એક ખેડૂતના દીકરા તરીકે હું ભલે ત્યાં કોંગ્રેસની સરકાર હોય તો પણ અભિનંદન આપું છું કે ખેડૂત માટે સારું કામ કરે છે. એ તપાસનો વિષય છે અને એ મોકલવાના છે, એમાંય કઈ વાંધો નહીં આપણે. પણ રાજ્યમાં કોઈએ એમએસપી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરી હોય તો 2014 પછી નરેન્દ્રભાઈ મોદીના શાસન આવ્યા પછી એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે ખરીદી કરવાની જે બાબતો છે એને રિવાઇઝ કરી છે. રિવાઇઝ કોઈ કરતું જ નતું. એમએસપી કરી ખરું પણ કોઈ રિવાઇઝ નતું કરતું. 2019-20માં 5,546 મેટ્રિક ટનની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરનાર આ જ સરકાર હતી. 2020-21માં 2,02,542 મેટ્રિક ટનની ખરીદી કરનારી આ જ સરકાર હતી. એ પણ એટલી મેટ્રિક ટનની ટેકાના ભાવે ખરીદી કરી છે. 2021 અને 22માં 5,550 ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરનાર આજ સરકાર હતી. 2021-22માં 10,288 જેટલા ખેડૂતો પાસેથી 20,004 મેટ્રિક ટન તુવેર દાળ એ પણ ટેકાના ભાવે ખરીદી કરનાર સરકાર હતી. રવિ ઋતુમાં આપણે ક્યારે ટેકાના ભાવે ખરીદી કરવાનું વિચારતા પણ નહોતા. ત્યારે 2,83,043 જેટલા ખેડૂતો પાસેથી 5,58,682 મેટ્રિક ટન ચણાની ખરીદી પણ આજ સરકારે કરી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં કોઈ રાજ્ય સરકાર મોખરે હોય તો એ ગુજરાત સરકાર છે. અને ટેકાના ભાવે ખરીદી કર્યા પછી દેવાંશીબેન તરત જ એની રકમ ચૂકવી દેવે, એટલે એમાં વાર પણ નથી લગાડતું. અને ટેકાના ભાવે 2023માં ખરીદી કરી. આ વર્ષે એ તુવેરની ખરીદી કરી, ચણાની ખરીદી કરી, રાયડાની ખરીદી કરી, કપાસની ખરીદી કરી. તુવેરની ખરીદી માનો કે 1,320 પ્રતિ મણે કરી, ચણાની ખરીદી 1,067 પ્રતિ મણે કરી, રાયડાની ખરીદી 1,090 પ્રતિ મણે કરી.
બિલકુલ એ ખ્યાલ છે, એટલા માટે જ ડુંગળીની ચર્ચા કરીએ છીએ કે એમાં પ્રશ્નો આવી રહ્યા છે. ચીમનભાઈ, ગૂગલ પાસે માહિતી નથી છત્તીસગઢમાં ઓનિયન કે ડુંગળીના એમએસપી ને લઈને. કદાચ તમારી પાસે હોય તો એની પ્રતીક્ષા રહેશે, કેમ કે આ પ્રશ્ન રાજનીતિનો પ્રશ્ન નથી. ડુંગળી એ ખરેખર પોલિટિકલ પાક બની ગયો છે, કેમ કે વર્ષોનો ઇતિહાસ કહે છે કે ડુંગળીમાં દરેક વખતે મોટા ભાગે ખેડૂત, મિડલ ક્લાસ, કોઈને કોઈ બેમાંથી એક રડતું હોય છે અને પછી છેલ્લે બંને ભેગા થઈને રડે તો સરકારને રડવાનો વારો આવે છે, અને એટલે બધા ડુંગળી સાથે રમતા હોય છે. હા ચીમનભાઈ. દેવાંશી, મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રાઇસ કંટ્રોલ ઓથોરિટી કરીને છત્તીસગઢમાં છે. એટલે કોઈ પણ પ્રાઇઝ, હવે એમાં આનો સમાવેશ છે કે નહીં એ કદાચ મને ખ્યાલ નથી આજના દિવસે, પણ ત્યાં એક આવી ઓથોરિટી છે કે પ્રાઇસ કંટ્રોલ ઓથોરિટી. એટલે તમારો જે પડતર ભાવ હોય એ તમે એનું નક્કી કરીને આપો, અને પછી એના પર કેટલા પર્સન્ટેજ તમે પ્રોફિટ લઈ શકશો એ આ નક્કી કરે છે. એટલે આજના દિવસે કદાચ હું માનું છું બીજા સ્ટેટમાં કોઈમાં છે કે નહીં મને ખબર નથી, પણ છત્તીસગઢમાં પ્રાઇસ કંટ્રોલ ઓથોરિટી છે. એટલે એના અંડરમાં છે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ આ સૌથી સારી એક સાઇન છે. એ ભલે ગમે તે પાર્ટીની સરકાર હોય, પણ આ હોવું જોઈએ. ધારો કે કોઈ બી ઉત્પાદન, આમાં બધા મોટા ભાગના ઉત્પાદનોને આવરી લેવામાં આવે છે. કદાચ ખેતીના છે કે નહીં એ મને ખ્યાલ નથી. એટલે કહેવાનો મતલબ આવું હોવું જ જોઈએ કે કોઈ બી વસ્તુ, ધારો કે હું છું તો હું જે પ્રોફિટ મારે લેવાનો છે એનાથી વધારે ન લેવો જોઈએ. આ એક સારી સાઇન છે. એ પછી ગમે તે સ્ટેટમાં હોય, ગમે તે સરકાર હોય, એમ હોવું જોઈએ. ખેડૂત પાસેથી એટલો બધો નફો મેળવી લેવાની વૃત્તિ ન હોવી જોઈએ, કેમ કે મુખ્ય વસ્તુ એ છે કે બહુ મહેનતનું કામ છે ખેતી. એ માસાને નથી, સાચી વાત, અને મારે કુદરત આધારિત. શૈલેષભાઈ કે ચીમનભાઈને ના કહેવું પડે એક્ઝેક્ટલી કે ખેતી કેટલી મહેનતનું કામ છે. તમે જે દિવસ અમે વચ્ચે એક દિવસ ખેતીની પ્રોસેસ આખી સમજાવી હતી, તમે સૂર્યોદયની વાત કરી શૈલેષભાઈ, એટલે હું વચ્ચે આ કહી રહી છું કે ગામડાઓમાં જયારે રાત્રે વીજળી અને ઠંડીમાં તમને ખબર છે કે લોકોને હાર્ટ એટેક્સ આવ્યા છે, ઠંડીમાં પાણી વાળવા ગયેલો ખેડૂત મર્યો છે. અને એ રાજ્યમાં જ્યાં કિસાન સૂર્યોદય યોજના પૂરી થવાની હતી 2022માં, છેલ્લું વર્ષ હતું ત્યાં. એટલે આપણા માટે આ બહુ જ શરમની વાત છે. તમે તો આમાં જે કેવું છે શૈલેષભાઈ કે તમે કહ્યું કે કિસાન સૂર્યોદયમાં નવું બજેટ આવ્યું છે ને આપણે એની ટાઈમલાઈન એક્સટેન્ડ કરી દીધી છે, પણ આપણી પાસે આખા રાજ્યમાંથી એક જિલ્લો એવો નથી, કોઈ એક મોડેલ જિલ્લો એવો નથી કે જ્યાં દિવસે વીજળી આપતા હોઈએ આપણે. તો એટલી કડકડતી ઠંડીમાં આપણે નથી આપી, ખેડૂતો મર્યા છે આપણી સામે, અને પછી આપણે એવું કહીએ, અને બહુ જ લાંબી ગાથાઓ સારી ગાવી હોય તો આમાં કેવું છે, ડિબેટ તો બંને બાજુ થઈ શકે. બહુ જ સારી કરવી છે તો હું તમને બધા સરદાર સરોવર ને કેનાલનું નેટવર્ક છે બધું જ સારું જે થયું એના વિશે આપણે ગાથા ગાઈ શકીએ છીએ, એવું નથી. એટલે હું પણ કહી શકું છું કે આટલું સરસ સરસ થયું, પણ પછી બાકી છે એના માટે કોણ કહેશે? એના માટે કોઈકે બોલવું પડશે. એટલે શૈલેષભાઈ તમારી પાસે અપેક્ષા છે, છેલ્લો સવાલ લઈને બંનેની પાસે આવી રહી છું કે કિસાન સૂર્યોદય હોય કે પછી આ ડુંગળી રડવાની વાત હોય કે એના સિવાય ખેડૂતોની અઢળક અનેક સમસ્યાઓ, એના જમીનની માપણીથી લઈને છેક સુધી પ્રશ્ન છે. ખેતીની આખી પ્રોસેસ લઈએ તો એક એક જગ્યાએ ખેડૂતને પ્રોબ્લેમ આવે છે. છેલ્લે હવે આવશે તો બિયારણ નકલી નીકળશે, આખું શરૂ થશે તો દવા નકલી નીકળશે, એના એમને બધા બોગસ કારખાના ચાલે છે. તો આ બધી જગ્યાએ દરેક તબક્કામાં ખેડૂતે શું કામ રડવાનું શૈલેષભાઈ? જુઓ દેવાંશીજી, મેં પેલા પણ કહ્યું છે કે આ સરકાર ખેડૂતોની છે, એટલા માટે ખેડૂતો માટે અમે કામ કરી જ રહ્યા છે. ડુંગળી અને લસણના ભાવો અત્યારે ગગડ્યા છે, એ અમે સ્વીકારીએ છીએ, પરંતુ એ ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધાર રાખે છે. એ બાબતે પણ મેં વર્ણવી છે. પણ આખરે જે પ્રકારે ખેડૂત, માનો કે ખેડૂતનું કૃષિ આવક જે છે એ બમણી થાય એ માટે અમે પ્રયત્નો પણ કરીએ છીએ. એના ઉપર કોઈ આધાર હોય ને એનો કોઈ પેરામીટર હોય તો એ ખેડૂતની હાઉસ હોલ્ડ આવક છે. ખેડૂતની હાઉસ હોલ્ડ આવક 1998 હતી 32,000 રૂપિયા, અને આજે 2023માં ખેડૂતોની હાઉસ હોલ્ડ આવક છે 2,93,000 રૂપિયા. એટલે હાઉસ હોલ્ડ આવકનો વધારો થયો છે. ખેડૂતની જે જે ગ્રાન્ટ છે એની રકમ જે માનો કે બજેટમાં ફાળવવાની હોય એમાં પણ વધારો થયો છે. 2014-15માં 16 લાખ એવું કહ્યું તમે? હા, 32,000 હાઉસ હોલ્ડ આવક, માત્ર ને માત્ર એક ખેડૂતની 32,000 રૂપિયા હાઉસ હોલ્ડ આવક, અને ખેડૂતોની હાઉસ હોલ્ડ આવક ઉપર આધાર રાખતો હોય છે. માત્ર 32,000. આજે કેટલી છે? 2,93,000 રૂપિયા. એ જ રીતે ખેડૂતોનું જે કિસાન, માનો કે જ્યારે યાદ કરતી હતી એક્ચ્યુઅલી શૈલેષભાઈ, એમ કે 1998માં દૂધનો ભાવ કેટલો હતો, આજે કેટલો છે? 1998માં શાકભાજી ખરીદતા હતા તો એ ભાવ કેટલો હતો, અત્યારે કેટલો છે? 1998માં એક IAS IPS પગાર કેટલો હતો, આજે કેટલો છે?
અને આ તો તમે હા, આખા ઘરની બાબત કરી રહ્યા છો એમ. એટલે એ થોડું વાત આમ સાથે practical તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે જે પ્રમાણે અન્ય વસ્તુઓના ભાવ વધે છે, જેમ મોંઘવારી વધે છે, એમ ખેડૂતોને પોતાના પોષણક્ષમ જે જણસ છે એના ભાવ પણ મળવા જોઈએ, પરંતુ સરકાર એ માટે સતત પ્રયત્નશીલ છે ને એને એનું પરિણામ પણ મળે છે. આજે ખેડૂત જે છે, પેલા માનો કે માત્ર 50 કરોડની આપણી વસ્તી હતી ત્યારે ખેડૂત માટે અનાજ બહારથી મગાવવું પડતું હતું. આજે 150 કરોડને આંબા આવ્યા છીએ તો ખેડૂત અહીંથી બહાર મોકલતો થયો છે, એક્સપોર્ટ કરતો થયો છે. એનું કારણ છે નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતની જે વાત કરી છે એના કારણે આપણે અહીંયા જે ઇઝરાયેલી પદ્ધતિથી ખેતી કરતા થયા છીએ. નેનો યુરિયા જે છે આવવાથી ખેડૂતોની જે પડતર કિંમત છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય છે અને એને એના જણસના ભાવો મળે છે. અત્યારે જે ડિમાન્ડ અને સપ્લાયના કારણે એક સાથે માલ આવે એટલે ક્યાંક ને ક્યાંક વેપારીઓ ભાવ નથી આપી શકતા. એને ખબર પડી જાય કે હવે તાપમાનમાં વધારો થવાનો છે, ડુંગળી બગડી જવાની છે. આપણે ઇઝરાયેલી પદ્ધતિથી ખેતી કરતા થયા પણ ખેડૂતને કડકડતી ઠંડીમાં પાણી વાળવા જવું પડ્યું અને મર્યો. એ વાસ્તવિકતા છે આ રાજ્યની. એટલે ચિત્ર તમે આમ એક જ દ્રષ્ટિએ જોશો તો કેવી રીતે મેળ પડશે? અમે કહીએ છીએ કે બહુ જ સારું થયું છે નેટવર્કિંગનું કામ, ને ભલે થોડી ઘણી કેનાલો તૂટે છે પણ કેનાલો પહોંચી છે, પાણી પહોંચ્યું છે, કચ્છમાં પહોંચાડ્યું છે, અમે ઘણું સારું કહીએ છીએ. અને એના માટે બહુ વિશાળ જાહેરાતો કરે છે સરકાર. એટલે મને લાગતું નથી કે ડિબેટ શોમાં આપણે એ બધા વિષયો પર વાત કરવી જોઈએ, પણ જે બાકી રહ્યું એના પર નજર કરીને એના સોલ્યુશન પર કેમ ન વાત કરી શકીએ આપણે? તમારે એવું નહીં, આમ એડવર્ટાઇઝમાં કેવું છે, તમારે એકની એક વાતો વારંવાર બતાવવી પડે છે. કેટલાય વર્ષોથી બસ સરદાર સરોવર એમાં વિશેષ તમને કે મળ્યું નથી નવું. તો કંઈક સરસ કરો તો બીજો નવો મુદ્દો મળી જાય કે અમે ખેડૂતોને વીજળી પહોંચાડતા થયા, ડુંગળીમાં ભાવ આપતા થયા, કોઈ નથી કરતું એવું. એટલે અમે બહુ સારું કરી રહ્યા છીએ આ કે તમને પેલું સાંજે જાહેરાત આવે ને 6:30 એમાં તમને કંઈક મુદ્દો મળે એની અંદર કે આ સારું કર્યું તો તમે આ પણ બતાવી શકો, કંઈક નવું લાવો. નરેન્દ્રભાઈ પછી નવું નથી લાવ્યા. 2014માં જે હતું બસ એનું એ જ બધા આગળ ચલાવે રાખે છે. પછી 3 મુખ્યમંત્રી આવ્યા, ત્રીજા છે આ. કશુંક તો નવું લાવો નરેન્દ્રભાઈ સિવાય. ખેડૂતો પણ ત્યાં જ, બધું જ ત્યાં, તો યુવાનો પણ પૂછે, બધા પૂછે, ક્વેશ્ચન માર્ક કેમ લાગે છે નરેન્દ્રભાઈ પછી? એમના સમયમાં હતા આટલા બધા સવાલો નથી થયા ત્યારે. ઠીક છે ચિમનભાઈ, તમારી ક્લોઝિંગ કોમેન્ટ. દેવાંશીજી, એમણે જે વાતો કરી છે એ ફક્ત જેને આપણે નક્કર દિશામાં કહીએ ને એવા કોઈ પગલાઓ નથી અને આભાબલી બતાવવાની વાતો છે. એટલે ખરેખર આજના દિવસે જે નક્કર પગલાઓ લેવા જોઈએ, ડુંગળીના ભાવ કે બીજી વસ્તુઓના ભાવ છે એના સિવાય પણ જ્યારે જે એ વેચવા જાય છે ત્યારે જે તકલીફો પડે છે, આપણે અગાઉ જોયું કે 3 દિવસ સુધી લાઈનમાં ખેડૂતો ટ્રેક્ટર લઈને હોય ને ત્યાં સુઈ રહેવું પડે. આ બધી જે સમસ્યાઓ છે ને એનો હલ જો આ સરકાર નહીં લાવે તો 100%થી ખેડૂતો તો મુશ્કેલીમાં છે, પણ આ સરકારે મુશ્કેલીમાં મુકાશે સેકન્ડ થિંગ છે. પણ સરકાર છે એટલે સરકારે હંમેશા વિચારવું જોઈએ કે ભાઈ 3 કિલોમીટર લાંબી લાઈન હોય, 3 દિવસ સુધી એની જણસ વેચવા માટે એને પડી રહેવું પડતું હોય, આ બધા માટેની વ્યવસ્થાઓ કઈ રીતે ઝડપી થાય એ દિશામાં નથી વિચારતા. એમણે ચોક્કસ એટલું કરે છે કે જાહેરાતો મોટી મોટી કરી દેશે, સરસ મતલબની જાહેરાતો આપી દેશે, સ્કીમ મૂકી દેશે, પણ એનું પાલન, એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. એ એક નવરી વાસ્તવિકતા છે. એવું જ ના હોત તો આજના દિવસે ખેડૂતોને આ તકલીફ ના પડવી જોઈએ. હું તો એમ કહું છું કે ખેડૂતને સરકાર કેમ ગાઈડલાઈન ના આપે કે સૌથી વધુ ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન કર્યું તો કેમ સરકાર એવું ના કે ભાઈ હવે ડુંગળીનું ઉત્પાદન તમે આટલું જ કરો, કે એવું સેન્ટર કેમ ના હોય કે ભાઈ આ વસ્તુનું આટલું ઉત્પાદન જરૂરી છે, આનું આટલું ઉત્પાદન જરૂરી છે, આનાથી વધુ તમે માર્ગદર્શન આપવું જોઈએ કે આનાથી વધુ વાવશો તો તમને ટેકાના ભાવ અથવા તો તમને ખોટમાં જશે. આવું કેમ સરકાર ના કહી શકે? પહેલા આપણે રેડિયો પર ખેડૂતોને લગતી માહિતી આપતા હતા, એને શું કઈ દવા વાપરવી, બિયારણ પહેલા હતું જ, વિવિધ ભારતી ઉપરથી ઘણી બધી વસ્તુ હતી. તો કેમ ફરીથી સરકાર આવું વિચારી અને ખેડૂતોને એ માર્ગદર્શન ના આપે કે ભાઈ આ વસ્તુનું આટલા હેક્ટરમાં આટલા ઉત્પાદન થવાની શક્યતાઓ છે, તો આનું ઉત્પાદન હવે લોકો જો ન કરે તો વધુ સારું રહેશે, એ ખોટમાં જશે. જી બિલકુલ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. એક ખાલી નાનકડી યોજનાની વાત કરવી છે કે જ્યારે 2000ના શરૂઆતના વર્ષમાં નરેન્દ્ર મોદી સીએમ બન્યા અને એમણે કહ્યું કે હું 24 કલાક વીજળી આપીશ તો આખો દેશ એમના પર હસતો હતો, કેમ કે એવું લાગતું હતું કે પ્રેક્ટિકલી એ શક્ય નથી, એવું નહીં થઈ શકે. પણ સૌથી પહેલા એક તો એ સ્વીકારવું કે હા 24 કલાક વીજળી નથી, આપણે ગામડાઓ મહિનાઓ સુધી વીજળી વગરના રહે છે, અંધારપટ છે, અને વીજળી આપીને સારું કરવું છે તો વીજળી થઈ શકે છે. એક જ્યોતિગ્રામ યોજના આવી અને વીજળી પહોંચતી થઈ. એટલા માટે એટલીસ્ટ પોતાના શાસકોમાંથી જો આજના શાસકો એટલું સમજે, અને શૈલેષભાઈ કમ્યુનિકેશનની ત્રુટિ ના રહે કે પહેલા સ્વીકારીએ કે ખેડૂતને તકલીફ છે, પછી આવે સોલ્યુશનની વાત,
જે ટીકાઓ થાય તો એને સકારાત્મક રીતે જોવામાં આવે કે કશુંક તો બાકી હશે એટલા માટે જ આ લોકો બૂમો પાડીને કહેતા હોય છે. બાકી કોઈ શું કામ બધું જ સારું હોય તો કોઈ શોધવાનું ક્યાંથી થતી હોય. અને એટલા જ માટે એવું કંઈક થાય તો કિસાન સૂર્યોદય પ્રેક્ટિકલી શક્ય છે. દરેક વખતે તમારે એની ડેટ આગળ નહીં લઈ જવી પડે અને અમારે કમનસીબી વાળા સમાચારો નહીં વાંચવા પડે કે અરવલ્લીમાં એક ખેડૂત રાત્રે પાણી વાળવા ગયો હતો અને મૃત્યુ થયું એનું. તો કોઈ પણ સભ્ય સમાજ માટે આ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે કે જ્યારે આપણે આવા સમાચારો પર ચર્ચા કરવા બેસીએ, ખેડૂતને 2 રૂપિયામાં ડુંગળી ફેંકી દેવી પડે, જે પાક મળતો નથી, આજુબાજુ દુનિયાના આપણા પડોશી દેશો ભૂખ્યા રહે છે અને આપણે પાક ફેંકવા પડે ખેડૂતોએ અને એ પણ પોતે ભૂખ્યો રહે, તો એ આપણા માટે સારી પરિસ્થિતિ નથી. તો અપેક્ષા રાખું કે બંને પોતપોતાના નેતાઓને જઈને કહેશું કે કંઈક સકારાત્મક કામ કરીએ. આભાર. નમસ્કાર. ધી ડિબેટ શો ની ફરીથી શરૂઆત કરી રહી છું કેમ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની આમ આદમી પાર્ટી સાથે ન બેસવાની પરંપરા યથાવત છે અને અમારી એમની સાથે વાત કરવાની પરંપરા પણ યથાવત છે. આપણી સાથે ચોટીલાથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ જોડાયા છે અને રાજુભાઈ પાસે ખેડૂતોના એ મુદ્દાને સમજવું છે. રાજુભાઈ, થોડો પડઘો આવી રહ્યો છે, કદાચ હા હવે ઓકે આવી રહ્યો છે અવાજ. પણ મને એ સમજવું હતું ખાસ તો કે ડુંગળીના ભાવને લઈને ખેડૂતો લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી બંને એકબીજા પર આક્ષેપો કરે છે, પણ શું તમારી નજરમાં કોઈ એવું સોલ્યુશન છે કે જેનાથી આ પ્રશ્નમાં કંઈક સોલ્યુશન આવી જાય? જી દેવાંશીબેન, જ્યારે પણ ખેડૂતોને ઉત્પાદન થતું હોય છે ત્યારે આપણે જોઈએ છીએ મહદ અંશે ખેડૂતોની ફરિયાદ હોય છે કે ખરેખર જે ભાવ ખેડૂતો પાસે જણસ નથી હોતી ત્યારે જે ભાવ હોય છે એ ખેડૂત પાસે જ્યારે પણ ઉત્પાદન થાય છે અને પોતાની જણસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે ત્યારે ઘણો બધો ભાવમાં ડિફરન્સ જોવા મળે છે. એમાં ક્યાંક ને ક્યાંક અનેક કારણો જવાબદાર છે. આજે આપણે ડિબેટ કરીએ છીએ, આપણે સૂચન કરશું, સરકારને નહોતી ખબર, આવો કોઈ વિષય નથી. સરકારની ઈચ્છા શક્તિ નથી કે ખેડૂતોને પૂરતા ભાવ મળે. એક હું ઉદાહરણ આપી શકું, જ્યારે ટેકાના ભાવે ખરીદી થતી હોય છે ત્યારે પણ એવી રીતે ખરીદી કરવામાં આવે કે ખેડૂતને ત્યાં જાન્યુઆરી મહિનામાં પાક આવી જાય છે તો ખરીદી ચાલુ કરવામાં આવે એપ્રિલ મહિનામાં, એનું ચૂકવણું કરવામાં આવે જૂન મહિનામાં. શું કામ? કે ખેડૂત ન છૂટકે, મહદઅંશે ખેડૂતો દેવાદાર છે, ન છૂટકે ઓછા ભાવે એટલે કે ટેકાના ભાવની રાહ જોયા વગર ન છૂટકે ઓછા ભાવે માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરી દે. ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરી દીધા પછી વેપારીઓ ખેડૂતના નામે ટેકાના ભાવે જણસ વેચે છે. આ સરકારને ખબર છે. ઘણી જગ્યાએ જ્યાં નાના મોટા હપ્તાઓનું સેટિંગ નથી થયું હોતું ત્યાં પકડાય છે. મહદઅંશે આવા વેપારો થતા હોય છે. ટેકાના ભાવે ખરીદી થાય, એનું જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખેડૂતને ફાયદો થાય એના કરતા વેપારીઓને ફાયદો વધારે થાય છે. યોજના તો લાવવામાં આવી છે, બજેટ ફાળવવામાં આવ્યું છે ખેડૂતના નામે. જે ખેડૂત નથી એને તો એવું જ થવાનું છે કે ખેડૂતના નામે સરકાર આટલા બધા પૈસા ફાળવે છે. આજે અત્યારે જો બજેટની વાત કરીએ તો બજેટમાં આ વખતે જે વાતો કરવામાં આવી મોટી મોટી 20-21 હજાર કરોડ રૂપિયાની, પણ સીધા ખેડૂતોને સ્પર્શતા હોય તો માત્ર 7,700 કરોડ રૂપિયાની જ ફાળવણી થઈ. આપણે વાત કરીએ ગુજરાતને અથવા દેશની વાત હોય તો કૃષિ પ્રધાન દેશની વાત કરીએ, 60% વધારે વસ્તી ખેતી આધારિત છે, તો બજેટની ફાળવણીમાં માત્ર 2 થી 2.5% કેમ? ખરેખર સરકારને આ વાત નથી સમજાતી કે 60% થી વધારે જે સંખ્યા ખેતી આધારિત છે, કૃષિ ઉપર નિર્ભર છે, તો એના બજેટ ફાળવણી ખરેખર વધારે હોવી જોઈએ. હવે ભાવની જો વાત આપણે કરીએ તો ભાવમાં દેવાંશીબેન, જ્યારે વેલ્યુ એડિશન મુજબ એટલે કે ખેડૂત પોતે પોતાનું પેકિંગ કાંઈ નાનું મોટું બનાવીને માર્કેટમાં મૂકી શકે, એક ગૃહ ઉદ્યોગ ટાઈપના દરેક ગામમાં કાંઈક ને કાંઈક, દાખલા તરીકે નાનું પેકિંગ મગ હોય, ચણા હોય તો એનું નાનું પેકિંગ કરીને આપી શકે. મગફળીનું વાવેતર કરનારો ખેડૂત, એરંડાનું વાવેતર કરનારો ખેડૂત નાના એવા ઘાણા મૂકીને પોતે ડબ્બા બનાવીને વેચી શકે. ખરેખર આજે જે મિલો વાળા છે એ કમાય છે, ખેડૂત બાપડો નથી કમાતો. નીચા ભાવથી ખેડૂત પાસેથી મગફળી લઈ લેવામાં આવે, તલ લઈ લેવામાં આવે, રાયડો લઈ લેવામાં આવે, પછી બજારમાં જ્યારે વેચવા જાય છે ત્યારે એ જ ખેડૂત જો પોતાના પશુ માટે ખોળ લેવા જાય છે, ખોળ 2,200 રૂપિયાના ભાવથી મળે છે. તેલનો ડબ્બો એ ખેડૂત લેવા જાય છે 3,000 ના ભાવથી મળે છે. ખરેખર નાની એવી લોનો આપી અને શું ખેડૂતને આ ઓઇલ મિલ બનાવવી એટલે 10 થી 12 લાખ રૂપિયાનું ફાઇનાન્શિયલ સપોર્ટ કરે એટલે દરેક ગામમાં ખેડૂત પોતાની ઓઇલ મિલ નાની એવી
મિની ઓઇલ મિલ બનાવી શકે. આ એક ઓઇલ મિલ નું ઉદાહરણ આપ્યું. આવી જ રીતે નાના પેકિંગ થાય અને ઈ બજારમાં એના માટે એક માર્કેટ ઊભું કરવામાં આવે. ખરેખર ખેડૂતને આ દિશામાં આગળ લઈ જવામાં આવે તો કાયમી ધોરણે સોલ્યુશન થઈ જાય. પણ સરકારની ઈચ્છા શક્તિ હોય તો, જેવી રીતે મેં વાત કરી, તો બજેટમાં પણ એના માટે જોગવાઈ કઈ કરવામાં નથી આવી. અમે અગાઉ આ બાબતે 2 વખત પત્ર પણ લખેલા સરકારમાં, પરંતુ એ દિશામાં બિલકુલ વિચારવામાં આવતું નથી. જ્યારે પણ વાત આવે છે ભાવની દેકારો થાય છે જે માર્કેટિંગ યાર્ડમાં, ઘણી બધી સમજો બોટાદ માર્કેટિંગ યાર્ડ છે, દેવાંશીબેન નવાઈ લાગશે કે હરરાજી થઈ ગયા પછી ગુજરાતનું એક માર્કેટિંગ યાર્ડ બોટાદ એવું છે, સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કપાસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જાય છે રાજકોટ પછી. ત્યાં કપાસ પહોંચાડ્યા પછી હરરાજી થઈ ગયા, ભાવ થઈ ગયા, પછી ખેડૂતને કહેવામાં આવે કે 15 કિલોમીટર દૂર અમારી મિલ છે, અમારું જીન છે, ત્યાં તમે આ કપાસ પહોંચાડી દો. એનું ભાડું એક્સ્ટ્રા આપવામાં નથી આવતું. આજ પણ યથાવત છે આ પરિસ્થિતિ. તો શું સરકારનું ધ્યાન નથી? ત્યાં એપીએમસી ચેરમેન છે એનું ધ્યાન નથી? બધાની મિલીભગતથી. નંબર 2, જ્યારે આ એક ઉદાહરણ હું બોટાદનું આપું છું, આ પરિસ્થિતિ દેવાંશીબેન ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડમાં છે કે ખેડૂત ત્યાં 15 કિલોમીટર દૂર પોતાનો કપાસ ઉતારવા જાય, અડધો કપાસ ઉતાર્યા પછી ખેડૂતને કહેવામાં આવે કે તમે સેમ્પલ આપ્યું હતું એમાં અને આ કપાસમાં ડિફરન્સ છે. તો 1100 ની હરરાજી થઈ હતી, પણ હવે અમે તમને 950 આપી શકશું, નહીતર આ કપાસ પાછો લઈ જાઓ. અગર ખેડૂત પાછો લઈ જાય છે તો ઈ ખેડૂતનો કપાસ બીજા દિવસ 950 ઉપર હરરાજીમાં નથી ભાવ જતો. આ પીડા કોઈ નાની નથી, ખૂબ ગંભીર વિષય છે. પણ સરકારની મિલીભગતથી અથવા તો સ્થાનિક નેતાઓની મિલીભગતથી આવા લોકો ઉપર, આવા વેપારીઓ ઉપર કંટ્રોલ કરવામાં આવતો નથી, જેના કારણે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. તમે કરપ્શન થી લઈને સીધી છેક ત્યાં સુધીની વાત કરી કે જ્યાં ખેડૂતો આ પરિસ્થિતિનો શિકાર બનતા હોય છે. પ્રશ્ન હવે એ છે કે સરકાર, કોઈ પણ સરકાર હોય, એની ઈચ્છા શક્તિ કેમ ન હોય ખેડૂતનું સારું કરવાની? કેમ કે ખેડૂત એવો વર્ગ છે કે જે બધાનો પેટનું પોષણ કરે છે. એ તમારું, મારું, ભાજપના નેતાનું, કોંગ્રેસના નેતાનું, બધાનું સરખી રીતે પોષણ કરે છે. એ બધું જ ધાન આપણે બધા જ ખાઈએ છીએ. તો આપણે એવું શું કામ માની લેવાનું કે સરકારોની ઈચ્છા શક્તિ જ નથી ને કશું કરવા જ નથી માંગતા? કદાચ બીજી કોઈ સિસ્ટમેટિક ત્રુટિ હોઈ શકે. આજે હું કોઈ પાર્ટી ચલાવું છું દેવાંશીબેન, તો હું પહેલા એ વ્યક્તિને સપોર્ટ કરીશ જે મને પાર્ટી ચલાવવા માટે ફાઇનાન્શિયલ ફંડ આપે છે. ખેડૂત ક્યારેય કોઈ પાર્ટીને ફાઇનાન્શિયલ સપોર્ટ આપી શકવાનો નથી. આજે મારી પાસે, હું સરકારમાં બેઠો છું, મારી પાસે એક ફિક્સ એમાઉન્ટ છે, 3 લાખ કરોડ રૂપિયાનું મારી પાસે બજેટ છે. તો હું સૌથી વધારે કોની પાછળ ખર્ચીશ? જે મને સરકાર ચલાવવામાં ચૂંટણી વખતે જે મને ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે, જેનું સંગઠન છે, જે મારી સામે અવાજ ઉઠાવીને મારી સરકાર ગમે ત્યારે ઉથલાવી શકે એવું છે. તો એના માટે હું સતત ચિંતિત રહેવાનો છું. સામે ખેડૂતોનું સંગઠન નથી. ખેડૂતો પાસે ક્યારેય એવી તાકાત હજુ સુધી ગુજરાતના ખેડૂતને કહેવામાં આવે સંગઠિત થવાની, વાતો કરવામાં આવે ખેડૂતો માટે અમે ચિંતિત છીએ. આજ ભાજપ છે, 2022માં ખેડૂતની આવક ડબલ કરશું એના બણગા ફૂકેલા છે. પાક વીમા યોજના લાવ્યા ત્યારે નરેન્દ્રભાઈએ કીધું હતું કે ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો. મેન તમે બધાએ જોયું છે, 1,20,000 કરોડ રૂપિયા કંપની લઈને જતી રહી. શું કામ એની ઉપર કાર્યવાહી કરવામાં ન આવી? ખરેખર મધ્યસ્થીની ભૂમિકામાં સરકાર હતી. અંતે જવાબ ન આપવા પડે એટલે ગુજરાતમાં પાક વીમા કંપનીને બગાડી મૂકી, પણ 5 વર્ષ સુધી ગુજરાતના ખેડૂતોને લૂંટ્યા એનો હિસાબ કોણ આપશે? એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવી, પણ લૂંટીને પૈસા ગયા છે, ખેડૂતોના લેણા પૈસા છે. એ બાબતે તમારો જવાબ શું છે? તો કાંઈ જ નથી. સૌથી ગંભીર બાબત એક કહું તમને કે આ ચૂક ક્યાં થાય છે દેવાંશીબેન, કે દર વર્ષે કેટલું વાવેતર કયા પાકનું થયું એના આંકડાઓ લખવામાં આવે છે. દર વર્ષે આ આંકડાઓ ઓફિસમાં બેસીને લખવામાં આવે છે. એટલે મિસમેનેજમેન્ટ ક્યાં થાય છે કે દાખલા તરીકે સૌરાષ્ટ્રના રાજકોટમાં 1 લાખ હેક્ટર જમીનમાં મગફળી વવાણી, આ ઓફિસમાં બેસીને લખી દેવામાં આવ્યું, ગ્રાઉન્ડ ઉપર નથી વવાણી. એટલે આયાત નિકાસનું જે મેનેજમેન્ટ છે એમાં ફેરફાર થઈ જશે. આયાત નિકાસની જે કેલ્ક્યુલેશન કર્યું હોય એ આખી ફોર્મ્યુલા ચેન્જ થઈ જાય. ત્યાં ગ્રાઉન્ડ ઉપર 50,000 હેક્ટર મગફળી વાવવામાં આવી હોય અથવા તો 1.5 લાખ હેક્ટર વાવવામાં આવી હોય. એટલે જે પાકોની વાવણી થઈ છે એની ઓફિસમાં બેસીને આ અધિકારીઓ આંકડા જે લખતા હોય છે એ ગામડાઓ સુધી પહોંચતા નથી, ખેતર સુધી પહોંચતા નથી, સાચી માહિતી સરકારમાં પહોંચાડતા નથી. જેના કારણે
સરકાર પાસે આંકડા જ નથી કે આ વર્ષે મગફળી કેટલી વવાણી, આ વખતે કપાસ કેટલો વવાણો. આ આંકડા સાચા નથી, એટલે આયાત નિકાસમાં ફેરફાર થઈ જવાનો, મિસમેનેજમેન્ટ થશે. જેના કારણે જ્યારે ઉત્પાદન માર્કેટમાં આવે છે ત્યારે સરકારને ખબર પડે છે કે અમે કલ્પના કરી હતી એના કરતા આ ઉત્પાદન, આ જણસ વધારે આવ્યું, અમે કલ્પના કરી હતી એના કરતા જીરું ઓછું આવ્યું. તો ઓટોમેટિકલી માર્કેટ ઊંચું જીરાનું જશે, કારણ કે ખેડૂતોએ તો બાપડાને ખબર નહોતી. આ મેનેજમેન્ટ સરકારનું હોવું જોઈએ કે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ વધારે થાય છે તો ત્યાં આટલા હેક્ટરમાં કપાસ મગફળીનું વાવેતર થાય. ઉત્તર ગુજરાતની વાત હોય તો ત્યાં કાલા વધારે થાય છે, કાલાનું વાવેતર આટલું કરવામાં આવે. આ આખું મેનેજમેન્ટ કરવા માટે સરકારે એક કમિટી બનાવવી પડે. આના માટે કાં તો એક કૃષિ પંચની નિમણૂક કરવી જોઈએ, જેવી રીતે ઇઝરાયલમાં છે કે આટલું જ ઉત્પાદન થશે. અહીંયાથી સમજો દાખલા તરીકે આટલી જરૂરિયાત છે તો 1 લાખ હેક્ટરમાં જ મગફળી વાવો તો એ મગફળી આટલા ટન થશે ને એની જરૂરિયાત છે તો એ મુજબનું વાવેતર કરવું, વધારાનું વાવેતર ન કરવું, નહીતર ભાવ નહીં મળે. આ ધ્યાન સરકાર રાખે છે ઇઝરાયલમાં. તો ગુજરાતમાં ભારતમાં ન થઈ શકે. ઉત્પાદનની વાત આપણે કરીએ તો એમાં પણ ડુપ્લિકેટ બિયારણોના કારણે ખેડૂતો એમાંય પીડાય છે. આજે ચીન, ઇઝરાયલ, અમેરિકા બધા છે તો એના કરતા ઉત્પાદન આપણું ખૂબ ઓછું છે, ખૂબ જ ઓછું, એમ 3જા ભાગનું ન કહી શકાય હેક્ટરે ઉત્પાદન. એટલે ક્યાંક ને ક્યાંક સરકારનું મિસમેનેજમેન્ટ અને કૃષિ વિરોધી નીતિ, હું એવું માનું છું કે આની પાછળ જવાબદાર છે. તો તમે ડિમાન્ડ અને સપ્લાય એ રીતે મેનેજ કરવા માંગો છો જે રીતે ઇઝરાયલ સહિતના કેટલાય દેશોમાં મેનેજમેન્ટ થઈ રહ્યું છે કે વાવણી કરતા પહેલા જ ખેડૂતને ખબર હોય કે અમારે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે તમે પ્રોડક્ટનું ઉત્પાદન કરો, એટલે ખેડૂતને ખબર જ હોય કે બહુ જ બધી, કેમ કે ખેડૂતની સાથે આ થાય છે કે બધા વાવે તો મગફળી એક સાથે વાવી દે, કાં તો એરંડાનો પાક એક સાથે લઈ લે તો એને મળતો નથી. તો તમે એવું કહેવા માંગો છો કે સરકાર મેનેજ કરે, આટલી જરૂરિયાત છે, આ પ્રમાણે થવું જોઈએ તો બધાને બધી જ પ્રોડક્ટના ભાવ મળે. બિલકુલ, અને સરકાર માટે એકદમ ઈઝી છે, બિલકુલ અઘરું નથી. આયાત નિકાસના આંકડા એની પાસે છે, આપણા દેશમાં જરૂરિયાત કયા પાકની કેટલી છે આંકડાઓ એમની પાસે છે, બરાબર છે. તો આટલા હેક્ટરમાં આટલું વાવેતર થવું જોઈએ, એનાથી વધારાનું વાવેતર જે તે વિસ્તારને, જે વાતાવરણને અનુકૂળ પાક હોય એ જ વિસ્તારમાં એ પાક થાય. બીજા વિસ્તારમાં જે બીજી જરૂરિયાત છે એ પાક કરવામાં આવે. એકદમ સરકાર માટે ઈઝી છે અને ખેડૂતોને પણ પૂરતા ભાવ મળી શકે. અચ્છા, અને પ્રાકૃતિક ખેતી પર ફોકસ રાખવામાં આવ્યું અને તમે કેવી રીતે જુઓ છો બજેટમાં? પ્રાકૃતિક ખેતી એક ખૂબ સારી બાબત છે દેવાંશીબેન, એને આપણે સમજીએ છીએ એક સારી બાબત છે, પણ પ્રાકૃતિક ખેતી એટલે અત્યારે શરૂઆતમાં તો ઉત્પાદન ઘટવાનું. જો ખરેખર તમે પ્રાકૃતિક ખેતી વધારવા ઈચ્છતા હોય કે વધારે ને વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય તો એના માટે એક તમારે દરેક જિલ્લાઓમાં માર્કેટિંગ યાર્ડ એપીએમસી બનાવવું પડે, જ્યાં એને પૂરતો ભાવ મળી રહે. દાખલા તરીકે ઉત્પાદન ઘટ્યું છે તો એની સામે ભાવ પૂરતો મળશે તો જ ખેડૂત વાવશે, તો જ પ્રાકૃતિક ખેતી કરશે. અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે જે કેપેબલ ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી કરી શકે છે. જે ખેડૂત દેવાદાર છે એના માટે તો અઘરું છે. પ્રાકૃતિક ખેતી શરૂઆતના 3-4 વર્ષ દેવાંશીબેન એકદમ ઉત્પાદન ઓછું આવે. કોઈ ગમે તે વાતો કરતા હોય ઓફિસોમાં બેસીને કે ઉત્પાદન વધારે આવે, 20 મણ વીઘે જો કપાસ થતો હોય પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતના 3-4 વર્ષ એને 7-8 મણ જ થાય. તો વધારાના પૈસા જે ખેડૂતોને, ખરેખર મહદઅંશે ખેડૂતો દેવાદાર છે તો એને 7-8 મણ કપાસ થાય છે, એનો પૂરતો ભાવ મળે. જે ખરેખર રાસાયણિક ખાતર વાળા કપાસનો ભાવ હોય 1000 રૂપિયા, તો આ 2000 રૂપિયા 2500 ખેડૂતને મળતા હોય તો ખેડૂત એના તરફ આકર્ષાશે. ઓકે, બિલકુલ. થેન્ક યુ સો મચ રાજુભાઈ, તમે અમારી સાથે વાત કરી, કેમ કે ઘણી બધી સોલ્યુશન ઓરિએન્ટેડ વાત થઈ છે. પ્રશ્નો, આક્ષેપ, પ્રત્યાક્ષેપે અમે આને પહેલાના હિસ્સામાં કરી ચૂક્યા છીએ, એટલે થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા. અને વાત સાચી છે, કેમ કે શ્રીલંકાની આ વરવી પરિસ્થિતિમાં એક કારણ એ જ હતું કે એ લોકો એક સાથે અચાનક જ પ્રાકૃતિક તરફ ફરી વળ્યા, તો એની અંદર એમનું બેલેન્સ નહોતું જળવાયું અને એટલે જ શ્રીલંકાએ આટલી મોટી આર્થિક કટોકટી જોઈ. એટલે આપણે પણ એ દિશામાં નથી ગયા. આપણી પાસે નોર્થ ઇસ્ટના રાજ્યોનું ઉદાહરણ છે. તમે જે વિષય પર વાત કરી એવી આશા રાખું કે સરકારમાં બેસેલા લોકોને એ વાતની ખબર જ હશે કે આવી રીતે શક્ય છે મેનેજમેન્ટ, અને છતાંય એમને જો કશુંક નડતું હોય તો એ દિશામાં કામ કરવાની શરૂઆત કરે. થેન્ક યુ સો મચ.